વાત છે 1928 કવિ ઝવેરચંદ મેઘાણી ગીરના જંગલમાં ચારણોના નેહડામાં મહેમાન થઈને બેઠા છે. મજાની વાતો હાલે છે, રંગ જામ્યો છે. એ ઘડીએ ચારણોના નેહડામાંથી રીડ પડી કે હાવજ આવ્યો. ઘડીકમાં હંધાને ખબર પડી જાય છે કે હિરલ નામની બોડકીને હવજે દાઢમાં લીધી છે. સમાચાર મળતા જ કોઈ ડાયરો હાથમાં હથિયાર લઈને ઘરની બહાર નીકળે કે ન નીકળે, એક 14 વર્ષની હીરબાઈ નામની ચારણ કન્યા હાથમાં નાનો એવો બળિયો લઈને હાવડની વાહે ધરી છે. એ કહે છે કે આ તો મારી લાડકી છે, મારી દીકરી છે, એને હું હાવડના હાથમાં ન જવા દઉં. ઈ લાડકીને બચાવવા હાટું આ ચારણ કન્યા હાથમાં લીધેલો બળિયો હવામાં ફેરવીને હાવડના માથે ઝીકે છે ને લોહીની ધાર કરી નાખે છે. મારો મેઘાણી આ હંધુ એની નજરો સામે જુએ છે. ઈ કહેશે કે યુદ્ધમાં મહિષાસુરનો વધ કરવા હાટું એ માવડીએ જે જગદંબાનું રૂપ લીધું હતું, આ એ માવડી, આ એ જગદંબા મારી નજરો સામે ઊભી છે. મારા ભાઈઓ ને બહેનો, એ મેઘાણીએ કરેલું ચારણ કન્યાનું વર્ણન આજ